નમસ્કાર મિત્રો, વર્ષોથી આપણે ભારતના દરિયા કિનારાની લંબાઈ 7516 કિલોમીટરના તેવા આંકડા જોયા હશે, પરંતુ શું તમને ખબર છે કે 2024માં આ આંકડા સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આ વધારો કોઈ ભૌગોલિક પરિવર્તનને કારણે નથી, પરંતુ અદ્યતન માપન પદ્ધતિઓ જેવી કે GIS, LIDAR, GPS, સેટેલાઇટ અલ્ટિમેટ્રી અને ડ્રોન મેપિંગના ઉપયોગના કારણે થયો છે. આ નવી પદ્ધતિઓ ખાડીઓ, નદીઓના મુખ અને નાના ટાપુઓ સહિતના ઝીણવટભર્યા વિસ્તારોને પણ આવરી લે છે. હવે 2024ના નવા આંકડા મુજબ ભારતનો કુલ દરિયા કિનારો 11,098.81 કિલોમીટર લાંબો છે. અને આમાં રાજ્યોની વાત કરીએ તો 2,340.62 કિલોમીટર સાથે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય હજી પણ આપણું ગુજરાત છે. ગુજરાત પછી તમિલનાડુ 1,068.69 કિલોમીટર સાથે બીજા ક્રમાંકે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ 1,053.07 કિલોમીટર સાથે ત્રીજા પર, મહારાષ્ટ્ર 877.97 કિલોમીટર સાથે ચોથા પર અને પાંચમા ક્રમાંકે પશ્ચિમ બંગાળ 721.02 કિલોમીટર લંબાઈનો દરિયા કિનારો ધરાવે છે. આ ઉપરાંત કેરળ 600.15 કિલોમીટર, ઓડિશા 574.71 કિલોમીટર, કર્ણાટક 343.30 કિલોમીટર અને ગોવા 193.95 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ 3083.50 કિલોમીટર સાથે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, જ્યારે લક્ષદ્વીપ 144.80 કિલોમીટર, દમણ અને દીવ 54.38 કિલોમીટર, પુડુચેરી 42.65 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. આવા જ ઇન્ફોર્મેટિવ ફેક્ટ્સ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.